નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની અત્યારે વ્યવસ્થિત પ્રિપેરેશન કરતા હશો. એમાં એમ કહેવાય કે એકદમ ઇઝી પ્રેક્ટિકલ અને નાનો એવો પ્રેક્ટિકલ તમારી પ્રેક્ટિકલ બુકમાં 13 નંબરનો પ્રેક્ટિકલ છે અને બી વિભાગનો છે. પાણીનો વક્રીભવનાંક કહેતા અંતર્ગોળ અરીસા વડે પાણીનો વક્રીભવનાંક શોધો. અને આવી જ રીતે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા વડે પણ પાણીનો વક્રીભવનાંક શોધો. તો એમ કહેવાય કે આ પ્રેક્ટિકલ કેવી રીતે લખવો, બરાબર છે? તો પહેલા તમારો જે ક્વેશ્ચન છે એ હેતુના સ્વરૂપમાં લખવાનો છે. સાધનો, અંતર્ગોળ અરીસો, માપપટ્ટી, પિન, સ્ટેન્ડ, પ્રવાહી વગેરે. પછીના અવલોકન છે. એટલે અહીંયા આપણે અવલોકન લેતા પહેલા આપણે પ્રેક્ટિકલના માપ લેવા પડે. હવે અવલોકનની અંદર એમ કહેવાય કે અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવાની આવે, વક્રતા ત્રિજ્યાનું માપ શોધવાનું આવે, બરોબર. અને પછી આપણે અવલોકન કોષ્ટક અને ગણતરી, બરોબર, છેલ્લે પરિણામ અને એમ કહેવાય કે વાયવામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે આ બધાની એમ કહેવાય કે વિગતવાર માહિતી આપેલી છે. તો વધારે વિદ્યાર્થીને એ લાભદાયી થાય. પછી ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય તો બંને માટે કામનો છે. તો અમારી આ ચેનલને એમ કહેવાય કે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.